हेलो केम छो केम छे मारी यूट्यूब फैमिली जय श्री कृष्ण बधाईने बस जो अत्यारे हूँ ने मम्मी नवरा थई गया अने हूँ मम्मी नास्तो करवा बेही छई बाकी बीजा बधाई तो हजी વાર છે तो जो मम्मी जय श्री कृष्ण बधाईने मारा जय श्री कृष्ण हालो बधाई नास्तो करवा तो नाસ્તામાં તો ભાખરી ને ચા ને એવું બધું છે ખાખરા કોરો નાસ્તો ને એવું ને આજે બેને સ્કૂલે જવાનું છે એટલે જો રસોઈ હારવાર બનતી જાય છે આજે દાળ ને ભાત ને ભાખરી બનાવીને હવે નાસ્તો કરીને પછી રસોઈની તૈયારી કરશું હાલો તમે બધા નાસ્તો કરવા. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે છે વાર બુધવાર અને નોમ અને આજે પહેલાં મારા તમને મંદિરના દર્શન કરાવું. હજી પૂજા કરીને હું ઊભો થયો છું અને અત્યારે વાગ્યા છે 10:15 અને આ બાજુ તો જો બપોરની તૈયારી બધું ચાલુ થઈ ગયું છે. નાસ્તા પાણી કરી લીધા છે અને મારે એકને બાકી છે, ચા બની ગઈ છે, નાસ્તા કરવાના છે. અને અહીંયા જે બેન સૂતા છે પણ ઉઠાડે એટલા માટે આગળ સીધા સ્કૂલે, એટલે હવે ઉઠશે. રાત્રે પાછા લેસન કરે મોડા સૂવે ને એવું બધું છે. અને અમારા ભાઈ સવારમાં આવ્યા છે બહાર પણ ઉઠતા નથી, કઈ નીંદરમાં છે. આખી રાત જાગે છે, સવારમાં ઉઠો રહી. મહાદેવ હલે છે, રાતનો રાજા છે. રાત્રે ગાડી ચાલુ કરે એટલે જાગ્યા કરે એવું બધું છે. અત્યારે સૂતો રહીશ પણ ગમે એવું ઉઠાડો નહીં. અને બેન કે અમારે હજી ઉઠ્યા નથી, આ બાજુ સૂતા છે. તો ચાલો, મારે એકનો નાસ્તો બાકી છે, નાસ્તા પાણી કરી લઉં. અને આ બાજુ 90% તો રસોઈ બની ગઈ છે, 10% જ બાકી છે. એ હું નવીન આવ્યું રોટલી છોકરીઓને કુકરમાં પણ મારીમાં શાક ઉગાડું છે એટલે મને તેલ મૂકી દીધું છે. વાહ, જોયું? સરસ. આમાં માટે શાક બનાવી હું તમને ધોઈ નાખત વગાડ્યું હતું તે રોજ ધોવ જ છું એટલે એવું છે. જોજી આવું જુગાડ કરી નાખે એમ, એકમાં ને એકમાં બધું પતી જાય. ચાલો નાસ્તા પાણી કરી લઈએ પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11 અને જો બેનને જવાનો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. અને એમાં ખાસ કરીને આજે અમારા બેન તૈયાર છે. તું શું બનવાની છે બેન? હે, ગીત ગાવાની? કયું ગીત? એવું છે, આજે ગીત ગાવાની છે. અને આ બેન તમે શું બનવાના છો આજે? મોરલો. તમારે બોલવાનું કે ખાલી શું કરવાનું? મોરલા. સરસ. અને તમારે ભાઈ, તમારે શું બનવાનું છે? એના મોરલો જો એટલે ગમે છે, ચાચ ગમે છે. જો 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 કેવો છો ટકર ટકર. મોરલો. તારે મોરલો બનવું છે? હે, મોરલો બનવું છે? ચાલો તો આ લોકો જો જાય છે. આજે શું છે, કાલે છોકરો નાના છોકરાઓને કઈ જવાનું હોય ને 15 ઓગસ્ટમાં, એટલે એ લોકોને આગલા દિવસે બધું આવું તૈયારી કરાવડાવે અને બધા આજે જે કાંઈ છે બધું સ્કૂલમાં કરશે. તો પેલા મુક્તાઈ બસનો ટાઈમ થઈ ગયો છે અને જાય જલ્દીથી. ચાલો ટાટા કહીજો દીદીને. દીદીને ટાટા ટાટા કહીજો. ટાટા કહીજો. સરસ, યો એવી ટાટા કીધું. તો મિત્રો અત્યારે વાગી ગયો છે 1 અને જો અત્યારે ભગવાનની રસોઈ અત્યારે થાળ ભરાઈ ગયો છે. અને ભગવાનની રસોઈમાં તો રોટલી, શાક. એનું શાક છે વાળું રીંગણા, બટેટાનું, થોડુંક ટમેટાનું છે, લતી હાટું કંટોલાનું, બધા આટલું અલગ અલગ બનાવ્યું છે એમ ને. ચાલો તો થાળ તો થઈ ગયો છે, રોટલી થવા મળી છે અને ભગવાનને થાળ આપણે અર્પણ કરી દઈએ. ભગવાને કે જમવા પધારો. પછી મારા પપ્પાને બોલાવી લો. જોકે આજે બધે થોડો નાસ્તો તો કર્યો છે. કા ભગવાને કે જમવા પધારો. ચાલો તો જો ભગવાનને થાળ ધરાઈ ગયો છે અને હવે મારા પપ્પાને બોલાવી લો જમવા. બોલાવી લો ને? હા, એ લોકો જમવા બેસી જાય. હજી ભૂખ છે નહીં, નાસ્તો પાણી ફૂલ થઈ ગયા છે અત્યારે તો, એટલે એમને બોલાવી લો. ચાલો જમવા. હાલો આવો છો ને? ચાલો તો જમવા આવે છે, એ જમી લે. અને અત્યારે જો વરસાદી વાતાવરણ છે, વરસાદ ઝીણો ઝીણો એ બધું ચાલુ છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 5:15 અને અમારે જો બેન બા આવી ગયા છે બધા સ્કૂલેથી
અને આજે રહ્યા ઓલા કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો, મોર બનીને ગઈ હતી. તો મોર બનવામાં જો આજે આ બેનને કંઈક મળ્યું છે. તને શું મળ્યું છે? મને સર્ટિફિકેટ સર્ટિફિકેટ મળ્યું છે. શેના માટે મળ્યું? હું જીતી ગઈ ને બોલવા માટે એટલે. કેટલા જણા હતા બોલતી હતી? બહુ બધા હતા. પછી માઇકમાં બોલી હતી. સરસ, બધાને ગમ્યું? તને બેન? મને ઢીંગલો વાળ્યો. ઢીંગલો મળ્યો. તું શું બોલે? સ્માઈલી છે ને? તને તું શું બોલી હતી? હું છે ને ગીત ગાયું. કયું? નન્ના મુન્ના રાઈ ભૂલાઈ ગયું હતું ને? સેકન્ડમાં ઘેરે ભેગા હતા. એટલે આ બેને સર્ટિફિકેટ મળ્યું છે. અને શું છે કોન્ફિડન્સ મેન તો સર્ટિફિકેટનું મહત્વ નથી, પણ બધાની વચ્ચે બોલી શકું એ થોડીક આદત પડે બાળકોને, ખાસ એ પ્રોત્સાહિત થાય બાબતે, એટલે સારું પડે. બાકી સર્ટિફિકેટ તો ઠીક છે, પણ એને આનંદ રહે કે નહીં હું જીતી કે બધું આવું બધું સારું પડે એના માટે. એટલે બહુ આનંદ છે. આ લઈને આવી છે. લગભગ બહુ મહેમાન કહેતો બહુ વધારે હતા, અને બધા સ્કૂલના અલગ અલગ રૂમના બધાને બેસાડ્યા હતા. બધાની વચ્ચે એ બોલી હતી, જે શીખવાડ્યું હતું એ બધું. અને જાય છે અત્યારે ટ્યુશનમાં. મારે જવાનું છે ત્યારે રાંધણ શણગારવા, ત્યાંથી જવાનું છે અમારે બહાર જમવા, પાછું શાળાના ઘેરે છે કામરેજ જવાનું છે. એટલે હું અત્યારે પહેલાં જાય સીતાનગર જવાનું, પૂણા ગામ બાજુ અમારે સુરતમાં, અને ત્યાંથી પછી જવાનું છે કામરેજ. એટલે જેમ બને વહેલું જવાનું છે, પાછું વહેલું આવવાનું છે, કેમ કે આવીને પાછું મારી બા બધું ભજન ગાહે અને આપણા બધા પ્રશ્નોના જવાબ કરશું. મોડું થશે. કાલે સવારમાં પાછું 3:30 પાછું ઉઠવાનું છે. તો જેમ બને વહેલા આવી જાશું એવી કોશિશ કરશું. ચાલો અત્યારે પહેલાં હું જાઉં છું બહાર, અને પછી રસ્તામાં હું ને જાગુભાઈ ભેગા થઈ જશું. એ આસ્થાને લઈને આવશે, એટલે અમે લોકો ત્યાં રસ્તામાં ભેગા થઈને પછી જઈશું કામરેજ સીધા. તો મિત્રો, જો અમે લોકો હવે જમવા બેઠા છીએ, અને તમને આશ્ચર્ય થતું છે અહીંયા કેમ પાછા હતું કામરેજમાં અને અહીંયા કેમ આવ્યા, પણ લાંબી કહાની છે, એટલે જમીને બતાડીશ. અત્યારે જો ભૂખ લાગી છે ને અત્યારે વાગી ગયા 10:30 જેવું, હવે એ કોઈ મેળના રહ્યા નથી, એટલે પાછા ઘરે આવ્યા છે. ને ઘરે જો જમવામાં અત્યારે તાત્કાલિકમાં અમારું જમવાનું ઘરે બનાવ્યું નહોતું, પાછું તાત્કાલિક બનાવ્યું બાજરાનો રોટલો, અને ખાલી એ લોકોએ તો ઢોકળા બનાવ્યા હતા ઘર માટે. અમારે લોકોને કામરેજ હતું એટલે પછી પ્રોબ્લેમ આવ્યો થોડોક, એટલે પછી તાત્કાલિક બધું બનાવ્યું છે. તો ચાલો હવે પેલા જમી લઈએ, પછી જમીને પછી વાતો કરીશું પાછા. તો ચાલો જમવા. તો મિત્રો, અત્યારે વાગ્યા છે 11:15, અને હજી મારી બાને ભજન સંભળાવવાનું બાકી છે. અને આજે બહુ મોડું થઈ ગયું, અમારે જવાનું હતું જમવા, મેં તેમ કીધું એમ કામરેજ, પણ નથી પહોંચી શક્યા, કારણ કે રસ્તામાં અડધે પહોંચ્યા થોડીક ગાડીમાં કંઈક ખરાબી આવી ગઈ, એટલે ન આમના રહ્યા. એટલે પછી ગાડી ઉપડી જ નહીં. ગેરેજવાળું બતાડ્યું કે અહીંયા રાખવી પડશે. પછી નક્કી કર્યું કે હવે ગાડીને પાછા લેતા જ આવી, એટલે ગમે એમ કરીને ગાડીને ઘરે તો પહોંચાડી દીધી અહીંયા ગેરેજમાં અમારે જાણીતા હોય ત્યાં, પણ એમાં સમય બહુ વધારે ગયો. એટલે પછી ન ત્યાં જમવા જઈ શક્યા, અને ઘરે પણ રસોઈ બની નહોતી, એટલે એક પણ મેલના ન રહ્યા. પણ થોડાક થાકી ગયા, કારણ કે ગાડી બહુ દોરવી પડી. અચાનક એક પ્રોબ્લેમ આવી ગયો, હવે કાલે ખબર પડશે. ગેરેજમાં મૂકીને આવ્યા છે અમારા રિલેટિવને ત્યાં, એટલે હવે કાલે આપણને કહેશે કે શું પ્રોબ્લેમ આવ્યો છે. પણ થોડાક હેરાન થયા આજે એ બાબતમાં, અને પ્રસાદ લેવા પણ ન જઈ શકાય એવું બધું છે. અને અત્યારે જો 11:30 જેવું થઈ ગયું છે, એટલે આપણે નાનું એવું ભજન લઈ લઈ, પછી આપણે જે પ્રશ્ન ગઈકાલનો પૂછેલો તેનો જવાબ આપી દો ઝડપથી, અને તરત પછી હું તમને એનો નવો પ્રશ્ન પૂછી લઉં. તો એ પહેલાં બે એક સારું એવું ભજન સંભળાવી દે. શેના ઉપર છે? રાધાજીનું છે ને? તો ચાલો પહેલાં આપણે નાનું એવું ભજન સાંભળી લઈએ, પછી આપણે પ્રશ્નનો જવાબ એના ઉપર આપણે વાતચીત કરીશું. मीठे रस से भरी रे राधा रानी लागे, राधा रानी लागे, मने कारो कारो यमुना जीरो पानी लागे, यमुना मैया कारी कारी राधा गोरी गोरी, यमुना मैया कारी कारी राधा गोरी गोरी, बिंद्रावन में धून मचावे बरसाने की छोरी, ब्रज धाम राधा जू की रजधानी लागे, ब्रज धानी लागे, मने कारो कारो यमुना जीरो पानी लागे, मीठे रस से भरी रे राधा रानी लागे, राधा रानी लागे, मने कारो कारो यमुना जीरो पानी लागे,
कान्हा नित मुरली में तेरे सुन रे बारंबार, कान्हा नित मुरली में तेरे सुन रे बारंबार। कोटिल रूप धरे मन मोहन कहु न आवे पार, रूप रंगीली छबीली पट रानी लागे, पट रानी लागे। मने कारो कारो यमुना जीरो पानी लागे, मीठे रस से भरी रे राधा रानी लागे, राधा रानी लागे। मने कारो कारो यमुना जीरो पानी लागे, ना भावे मन माखण मिश्री अब ना कोई मिठाई, ना भावे मन माखण मिश्री अब ना कोई मिठाई। मारी जीभड़िया ने भावे राधा नाम मलाई, वृषभानु की ललित गुड़ धानी लागे, गुड़ धानी लागे। मने कारो कारो यमुना जीरो पानी लागे, मीठे रस से भरी रे राधा रानी लागे, राधा रानी लागे। मने कारो कारो यमुना जीरो पानी लागे, राधा राधा नाम रटत है जे नर आठो याम, राधा राधा नाम रटत है जे नर आठो याम। तिनकी बाधा दूर करत है राधा राधा ना, राधा नाम में सफर जिंदगानी लागे, जिंदगानी लागे। मने कारो कारो यमुना जीरो पानी लागे, मीठे रस से भरी रे राधा रानी लागे, राधा रानी लागे। मने कारो कारो यमुना जीरो पानी लागे। कृष्ण कन्हैया लाल की जय। તો મિત્રો, મારી બાઈ આપણને સારું એવું ભજન સંભળાયું અને બહુ જૂનું ભજન છે, બધાને બહુ પ્રિય છે ભજન અને બહુ જૂનું છે, એટલે બધા નાનપણમાં મેં પણ એ બહુ સાંભળેલું અને આજે મારી બાઈ આપણને સંભળાયું. આશા કરું છું કે બધાને ગમશે. મેં તમને ગઈકાલે પ્રશ્ન પૂછ્યો હતો કે મહામૃત્યુંજય મંત્રની રચના કોણે કરી હતી અને એનો ઉલ્લેખ કયા વેદમાં છે અથવા શેમાં બતાવેલો છે. તો સૌથી પહેલાં તેનો જવાબ છે કે માર્કંડેય ઋષિએ આની રચના કરી હતી. અને જો ઋષિ થઈ ગયા મૃગશૃંગ અને સુવ્રતા, આ જે ઋષિ થયા હતા અને એમના પત્ની સુવ્રતા હતા, તો એમને કોઈ સંતાન નહોતું, તો ભગવાનને પ્રસન્ન કરવા માટે શિવ મહાદેવને તેણે તપસ્યા કરી, ભગવાન પ્રસન્ન થયા અને એને આશીર્વાદ આપ્યા કે તમારી ઘેરે પુત્ર થશે. પણ ભગવાને જતા જતા એવું પણ કીધું જે પુત્રનો જન્મ થશે અલ્પ આયુ થશે. તો એ બાળકનો જન્મ થાય છે અને તેનું નામ માર્કંડેય ઋષિ રાખવામાં આવે છે. અને એ નામ રાખે છે, પણ ત્યારે અમુક સમય જાય છે ત્યારે તેના પિતાશ્રી કહે છે કે તારી આયુષ્ય બહુ ઓછી છે. ત્યારે ભગવાનને પ્રસન્ન કરવા માટે એ આ મૃત્યુંજય મંત્રની રચના કરે છે. અને આનો ઉલ્લેખ શુક્લ યજુર્વેદની અંદર રુદ્ર નામના અધ્યાયની અંદર આનો ઉલ્લેખ બતાડેલો છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર જેણે જવાબ આપ્યો છે. આનો જવાબ છે, કદાચ મારામાં પણ ત્રુટિ હોઈ શકે છે. કોશિશ કરું છું હું આ શિવપુરાણ અને જ્યાંથી મને જ્ઞાન વાંચન મારું છે એમાંથી હું તમને આ પ્રશ્ન પૂછું છું. તો મારો આ જે મેં તમને જવાબ આપ્યો, આશા રાખું છું કે તમારો જવાબ પણ આ જ હશે. હવે જેણે જેણે જવાબ આપેલો છે એનું હું અહીંયા નામ લઉં છું. તો સૌથી પહેલાં છબીલભાઈ જુનાગઢથી છે, પાયલબેન ગોંડલથી છે, રંજનબેન ધારીથી છે, હાર્દિકભાઈ અમદાવાદથી છે, નીતાબેન ત્રાપસિયા, ભાવેશભાઈ ભૂત, હિના મહેતા, સુધીરભાઈ અમદાવાદથી, અંશભાઈ દેસાઈ અને આરાધનાબેન અમદાવાદથી. એટલા લોકોએ આનો જવાબ આપેલો છે અને બધાનો જવાબ સાચો છે. બધાનો ખૂબ ખૂબ આભાર જવાબ આપવા બદલ. અને આ પ્રશ્નોત્તરીની અંદર ધર્મ પ્રશ્નોત્તરીને બધાને ભાગ લેવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બસ પ્રશ્નો તો અત્યારે પૂછાઈ ગયો, જવાબ પણ અપાઈ ગયો. હવે આજનો પ્રશ્ન મારો શું છે એ હું તમને કહેવા જઈ રહ્યો છું. તો મારો આજનો પ્રશ્ન છે, ભગવાન શિવે તેની ત્રીજી આંખ ખોલીને કોને ભસ્મ કર્યા હતા? ભગવાન શિવે
તેની ત્રીજી આંખ ખોલીને કોને ભસ્મ કર્યા હતા? તો આજનો મારો આ પ્રશ્ન છે. બધાને સમજાઈ ગયો છે આશા રાખું છું. કાલે બધા મને જવાબ આપજો અને મિત્રો ખાસ આમાં ભાગ લેજો, જેથી મને પણ આનંદ આવે છે કે એટલા લોકો ધીમે ધીમે રોજ એક બે વધતા જાય છે. બધાને આનંદ આવે છે પ્રશ્ન પૂછેલામાં. આમાં ખાલી તમારે તો જવાબ શોધવાનો છે. એક વખત આપણા પણ માનસ પટલમાં ફરીથી યાદ રહી જાય. તો બસ આજનો મારો આ પ્રશ્ન છે. બસ તો હવે મારા બ્લોગને આજે હું વિરામ આપું છું, કારણ કે અત્યારે બેન પણ સૂઈ ગયા છે, બધા થાકી ગયા. મેં તમને આગળ કીધું એમ આજે બહુ બાઈકે અમને હેરાન કર્યા. અમે જતા હતા મારા શાળાની ઘરે, ત્યાં એને દશામાના વ્રતનું ઉજવણું હતું, તો જમવાનો આગ્રહ હતો. તો વ્યસ્ત કામમાંથી સમય કાઢીને અમે લોકો થોડાક ઉતાવળે ત્યાં જતા હતા, પણ ક્યાં કારણોસર પ્રોબ્લેમ એવો છે ખ્યાલ નથી. પણ બાઇક ઉપડી જ નહીં, ચાલુ જ ન થઈ. આજુબાજુમાં ગેરેજમાં બતાડ્યું કે સમય લાગશે, અને પછી રાહ જોઈ ના થઈ. પછી અમે લોકો પાછા આવતા રહ્યા. ન પેલી સાઈડ ગયા ન આ સાઈડ આવી શક્યા, વચ્ચે પ્રોબ્લેમ આવી ગયો હતો. એટલે ઘરે આવ્યા હતા 10 સાડા 10 જેવું થઈ ગયું હતું. બીજે અહીંયા આવ્યા હતા, રસોઈ બની નહોતી. પાછી થોડીક બધી રસોઈ બનાવી જેમાં, અને બધાને આ ભજન મારી બાનું બહુ મોટું લીધું. પણ છતાં બહુ સારું એવું બધું વ્યવસ્થિત ટાઈમે અહીંયા પહોંચી ગયા. તો ચાલો આજે મારા બ્લોગને વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને હા કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. જો તમે નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારો વિડીયો છેક સુધી જોજો. તો આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ.